પહેલા તો મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે બહોળી સંખ્યામાં અહીંયા પધારી અને અમારા પાટીદાર સમાજની જે પીડા છે, મોરબીના પાટીદાર સમાજને જે પજવતા પ્રશ્નો છે એને તમે આજે વાચા આપી. આજે પાટીદાર સમાજના હજારો યુવાનો અહીંયા એકત્રિત થયા છે અને 500 થી વધુ અરજી કલેક્ટરશ્રીને આપી છે કે અમને અમારા સ્વરક્ષણ માટે, અમારી માલ મિલકતની રક્ષા માટે, બેન દીકરીઓના રક્ષણ માટે અને ગુંડાગીરી, લુકાગીરી, હનીટેપ, દાદાગીરી, વ્યાજખોરી અને ભૂમાફિયાઓથી રક્ષણ મળે, સ્વરક્ષણ માટે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો. એ માંગણી આજે હજારો પાટીદાર યુવાનો એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્રના રૂપમાં આપી છે. કલેક્ટરશ્રી અમારું પોઝિટિવ વાત સાંભળી છે અને અમે વિનંતી કરી છે કે લાગતા વળગતા તમામ અધિકારી એ એક્ટિવ થાય અને જો ગુંડા, લુખ્ખા પાટીદાર સમાજ જ નહીં પણ મોરબીની આમ જનતાને પજવે છે, હેરાન કરે છે, દાદાગીરી કરે છે, એવા તમામને નાથ મોયડા નાખે. ગુંડાની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. ગુંડો એ ગુંડો હોય છે અને ગુંડાને કોઈ જ સપોર્ટ આમ તો કરતું હોતું નથી. એટલે તંત્રને પણ આજે વિનંતી કરીએ છીએ મીડિયાના માધ્યમથી કે એક્ટિવ થઈને એકવાર મોરબીને ગુંડા મુક્ત મોરબી કરી દે. આ ઉદ્યોગની નગરી છે. પાટીદાર સમાજ ખાસ વિદેશોથી કરોડો રૂપિયાનું સિરામિકના કારખાનામાં હુંડિયામણ રડી અને ગુજરાત સરકાર અને દેશની સરકારને ટેક્સ ભરે છે. તો એની જાનમાલની રક્ષા કરવાનું કામ એ તંત્રનું છે, સરકારનું છે, ગૃહ મંત્રાલયનું છે. પણ ક્યાંક આ તંત્ર વામડું લીમડું છે અને ગુંડાઓને સપોર્ટ કરતું હોય એવું મહેસૂસ પાટીદાર સમાજ અને પ્રજા કરી રહી છે. તો આ તકે તમારા માધ્યમથી એટલી જ વિનંતી છે કે કલેક્ટર સાહેબે અમને સાહેબરાજન યોગ્ય નિર્ણય લેશે એવું અમને લાગી રહ્યું છે. આગામી દિવસોમાં અમારી ટીમ છે. ટીમની સાથે પાટીદાર યુવા સેવા સંઘ નામની મોરબી જિલ્લામાં કાર્યરત એક સંસ્થા છે, એના બેનર નીચેની ટીમ છે. એ ટીમ સાથે મળીને આગામી કાર્યક્રમ નક્કી કરશું. પરંતુ અમને લાગે છે કે જો આટલા લોકો એકત્રિત થાય અને કલેક્ટરશ્રી અને અધિકારી અને તંત્ર કામ ન કરે તો પછી આમાં જવું તો જવું ક્યાં? જો રક્ષક જ ભક્ષક હોય તો કઈ સવાલ નથી. પણ મને વિશ્વાસ છે આ ટીમ અને અમારા આ મિત્રો જેટલા આવ્યા છે આજે આ તર્કોસન કરી, કામ ધંધો ખોટી કરીને, એવું લાગે છે કે તંત્ર એક્ટિવ થશે અને ગુંડાઓને ચોક્કસ નાથ મોઢે નાખશે. મારી ખાસ કરીને સમાજના યુવાનોને પણ વિનંતી છે કે તમે કોઈ પણ ખોટું કામ કરવા જાવમાં પૈસા લેવાની વાત આવે છે, પણ હવે તો મિત્રો આ લોકોએ સિસ્ટમ ફેરવી નાખી છે. પટેલના છોકરાને પૈસા લેવા નથી જતા, ખોટા ફોન કરીને કહે છે તારે 2 લાખ આપવાના છે, તારે 5 લાખ આપવાના છે, મારું મોટરસાયકલ તોડી નાખ્યો, મારો મોબાઈલ તોડી નાખ્યો, મારી ગાડીમાં તો લીસોટો પાડી દીધો, તું લઈ ગયો છો કેમ નથી દેતો. હવે તો આ તંત્ર ચાલુ કરી દીધું છે. પણ છતાંય ક્યાંક ને ક્યાંક યુવાનો ઓનલાઈન ગેમિંગ, જુગાર, સટ્ટો, નશો આ બધું ક્યાંક એક ટકો તો બધો બગાડ હોય ને એ કરે છે. પણ અમે એના કાર્યક્રમો કરી અને એમાં પણ અમે અમારા યુવાનોને જાગૃત કરશું, એ સવાલ નથી. પરંતુ અત્યારે દેશનો ટોપલો અમારી ઉપર જે વધારવામાં ઘણા લોકો આવે છે કે તમે પાટીદારો આ કરો છો તો થાય છે. તમે દેવ સનારિયાના પિતાજી છે, પૂછો તમે એને. એવા હું તમને 10 છોકરાઓ આબરૂના દીકે સામે નથી આવતા. કાલે મને એક છોકરાનો ફોન, મનોજભાઈ મેં એક શર્ટ નથી લીધો પૈસાનો, એમ છતાં મારા પિતાજીએ 4 લાખ રૂપિયા ચૂકવા. તો આવા બનાવો હવે બનવા માંડ્યા છે અને ખોટી રીતે પાટીદાર યુવાનોને બદનામ કરે છે કે તમારો છોકરો, ભાઈ 5000 નું કેટલું વ્યાજ હોય? 5000 નું એક મહિને 1000 રૂપિયા વ્યાજ હોય વધીને. 5000 નું 50 લાખ વ્યાજ. હું તમને એવા દાખલા બતાવતો, 5000 રૂપિયાના 50 લાખ રૂપિયા ચૂકવી દીધા, 50 વીઘા જમીન ખાઈ ગયા. આ તો ખુલ્લો આંતક છે અને આ આંતકને તો ક્યારે ચલાવી લેવામાં નહીં આવે.